જોઈને શું કરું પછી કરી નાખું સંજુલા શું થાય હે સંજુ આપણા મેં બેઠો શું થાય ક્યારે હું મને ફરતો પડું ના ક્યાં છું બધા બધી ખબર પડી જશે મારે હવે શું થવાનું છે વસ્તાની તમને કહું છું તારે રિપોર્ટ કરાવજો સંજુડા કરાવી જ ને રિપોર્ટ ઉતારશું ત્રણ જગ્યાએ સત્યમ કર્યું ત્રણ જગ્યાએ ત્રણ જગ્યાએ નથી ત્રણ જગ્યાએ ના આવે ને તો મને કહીશું આનું શું કરવા માંગુ વૈશાખમાં ભારતી સાવર પીછે છે વૈશાખમાં ક્યાં જાય વૈશાખમાં બે મહિના જાય 2 મહિના તો જીસ કરી હે મેં તો તને ઉધરા ચાલુ થઈ હતી ને ત્યાંથી જ મેં કીધું તું કે તું દવાખાને જા આ ફેફસાનું છે આ તને અને ડૉક્ટરે એમ કહેશે કે નાની એમથી છે અને એવા દવાખાનામાં ગરી જો ને કે હોય તોય તે ન હોય તોય તે એ શબ્દી ઘાલે હા देखो मन दुखाय सर दवा ऑपरेशन कर सामने का फन मैं नहीं दवा पूरी तार दवा नहीं जा પૂરી થાય તારે જવાનું તે પછી ગમે એ થાય એ પૂછવાની જવાનું કે મને આ દવા પીધાય મને આવું થાય છે કોને તને નતો કહેતો મને દુખાવો થાય છે ઉધરા આવે છે दवा तो 5 दिन ना पर 5 दिन अभी ना जाए 5 दिन दवा તો તું સાચીનો ભાગનું તો તું કહેતો મને આવું થાય છે આ થાય છે સંજુલા હવે શું કરવાનું છે કે બીજી બધી જવા દો કરી રહ્યા પછી સાહેબ સહી હવે પૂરું થઈ ગયું આ તો સબ હું કરું છું એટલે દવાખાને જાય ડૉક્ટર દવા એ આપશે તારે કાલે હશે જે હશે એનું કહેશે પછી દવા ચાલુ કરશે જે દવા ચાલુ રાખે એવું હશે એમ વાહ એક દાણો એવું કંઈ નથી હોતું સાચી વાત છે એસી વાત ડૉક્ટર એક વખત ઓપરેશન કર્યું બીજી વખત ન થાય શરીરમાં કોઈ બી જગ્યાએ અને એ જે પાછું કીમો શેક આપે હા એવી દવાઈઓ આપે તો એનેથી પાછું પડે થોડો કીમો 6 સાદો કીમો આપી દીધો ને તો પાણી અંદર પી શકતો અને હજી કશું કર્યું નથી તો અત્યારથી મને ઉત્સાહ સરસ એટલે કીમોની ચાલુ થશે તો શું થઈ પાડું ને આટલા કીમા આપ્યા નહીં બધું પછી મતલબ શું છે આપવાનો ક્યારે બીમારીના હિસાબે કેવી બીમારી આ ફેરથી છું એની એટલે મેં કહું છું કે તું તારી ખુમારીમાં લેતી જાત ને નથી પણ એ જોજે એને બહુ પસ્તાવો આવશે તો જે હોની હોય ને રાકેશ હા લેતી તું એમ કહેશ ઘરમાં એક જોઈશ કે તારે ગમે એવો હતો ઘર બીમારી છે નહીં ગમે એવો હતો પણ ઘર તો મને કોઈ કહેતું નથી વાયા પસ્તાવો થાય શું કામના પછી પડી ધૂળા શું અમે ભૂલો છે શું ભૂલો છે આપણે શું થશે કશું નથી થવાનું તને શું થશે તને કંઈ નથી થવાનું ને એમને કંઈ નથી થવાનું જો એ બીમારીને હારે લડો ખાવ ને લડો હા બસ તો હજી ખાવાના ડબલ ખાઓ ભલે હવે આખા દિવસ 2-3 વખત ખા ડૉક્ટર એ કે કહેશે જેમ ડૉક્ટર એમ કે એમ વધારે ખાઓ
સંજુડા ઘરની આજુબાજુ જીવવાની હે તું પણ કેટલું બેઠા છે ખાવા પીવામાં અખંડ બરાબર. મિક્સર વાળું આશા લેવા જીવવાની નથી દેખતા હે ક્યાં બધું બેઠા છે બધા આશા લેવા નાના નાના મારા છોકરા છે તમે તો સુનેલા જીવનો બાદશાહ બધું થઈ જશે દેવી દાદાના હાસા થઈ જાઓ હજી હજી કેવી છે કાકા મારી હજી બંધ થઈ જાઓ હજી હું બંધ શું કરું તે કોણ બંધાય હું બંધેલો ઓલા છે દાણા જોયા તું કીધું તમારે રાકેશ કશું કર્યું નથી મારે કેવું છે એ હું તો પછી ખબર નથી પડતી ને મારું કરી રાખીશ તો આનું શું કીધું ખબર કાજુ તારા મનમાં જે ભ્રમ છે આની સામે દેવી દાદા કહી જશે અમે નથી કીધું પણ દેવી દાદા કહી જશે હું તારું મને કહી હવેથી રાખી જા તો આવું શું કાઢી નાખું તો આવું શું હે સર તું ત્યાં શું થાય અંદર કહે છે ને દાવા દેવી માં છું દાવા મેં મારી બોલું કે મારા કર્મ મેં પાપ કર્યા હશે તો થાય છે પોતા પર લેવું પડે પેપરની પર લેવું પડે મારા કહેવાય કે તેનો જન્મ આપ્યો જાઉં છું અને કંઈ પૂછે લઈ જા હારું બેન થાવ છોકરા રોવશે મારી અત્યારે છે મેં હરકું પહેલાં ફાયદા મારી છો હજી જ કહું છું અત્યારે હરકું પણ પહેલાં જાણી લો મારી જો બાપ તમને આવું શોખું કહેવાનું નહીં બધે હા તવડી હું મા મહિનામાં જોડે પણ વેબસાઇટમાં ખાલી 2 મિનિટ જઈને ભોજન કહીશ 10 રૂપિયા દીપા બાકી રાખીશ કોઈ દીધા તારું તો કોઈ મુશ્કેલ નહીં હે ₹10 બાકી રાખીશ 10 રૂપિયા બાકી એટલે પણ કોઈ એવું ભય નથી કરવાનું હવે હા કોઈ એવું નથી થવાનું બધા ખબર પડી ગઈ છે હા તું તાર બાપા કહેશે તાર બાપા આની ઘોણે જ કહેતા હતા હવે મને હું મારો જીવનું હવે મને ભરોસો નથી હવે અને મારા તારા ભાઈઓને બોલાય મારે મટાડી દેવું છે મારે કોઈનું માથે લઈને જ જાવું એટલે તું એ બધું કહેવા માંડ્યો છો તારે બાજુ મંગાવી હશે એ સબ કરવા છે ક્યાં હે હું આ બીબી પિતાને શેકો ભરો માફ કરી શેકો ભરો મુદ્દે પડી હે બધું સારું થઈ જશે બસ આમ તો આ બધા કેટલા સારા થઈ ગયા હે અરે બાજુમાં ઓલો મનોજ વાળો ડિસ્કનેક્શન વાળો રહ્યો એ જ્યારે હોય તારી કહેશે રાકેશભાઈ કેવું છે તમને બસ ખાવાનું ચાલુ રાખ બસ અરે પણ હજી તે ખાવાનું રાખ અરે ફ્રેન્ડ મેં નતું પણ તાર ફ્રેન્ડ મેં ફિટ કરતો ઓપરેશન કરી કિંમત 50 એ પેન્ટ પર વાળી કરતો બિહાર કે સૌ તારી પેન્ટ પર મને કમ્પ્લીટ આવી अब तो એટલો વજન થઈ ગયો બરોબર હવે વજન કર્યો 10 દિવસમાં 7 કિલો વજન ઉતરી ગયો હા 10 દિવસ હા તે પણ એ દુખાવાના હિસાબે હવે ખાવાથી પીવાતું નથી દુખાય હા દુખાયા કરે મર આયા કરે આ તો ઉધરા ફોન તો અહીંયા આગળ ઝટકા મારો દુખાય ધબાકા મારો છે બરોબર હવે પાછા કિનો શેક આપવાનું થાય તો શું ગતો છે પણ તને શેક દે કીમો દે ને તો આ જે તારો દુખાવો છે ને એ નહીં થાય અને એ અંદર સારું થતું જશે તને ખાવા પીવાનું જો એક વાત એ ખાવાનું કેવું ખાય છે પણ આસન બાળા પાવું હા બસ એને જે આ કીમા દીધા હતા ને એને હાવ નબળા કીમા તમારા કીમાની અને એ કીમોનો એ કીમાયા છે ને હાવ કીમા આપ્યા ને એ નકર દાદાને ચેવા બાલ ઉતરી જતા કે નહીં 3 કીમામાં બાલ ઉતરી જતા આને કેટલા 100 કીમા દીધા તોય મૂછનો બાલ ન નીકળ્યા કે એના માથાના બાલ નીકળ્યા અને કીધું ને તાર ક્યાં એ હલકા ડોઝના દીધા હતા ક્યાં છે કીમા આખા આટલા દીધા જેટલા દીધા એની મામલે એ નથી હારા દીધા જે દીધા આ પાઉ ખાય છે આખી બોડી બહાર નાખે ને આખા કીટાણુ માર નાખે એ ખાલી
દવા નથી એ ખાલી આ શેકથી નથી એના હરખું થયું છે બાકી કીમાં હાવ હલકા આજે મને ચૂસરા હતા સંજોયા ત્યાં જે શેક દીધો ને રસોજી શાંત કરી નાખે અને બીજું કે બીજાની હલકા ડોઝની ઓલી બહેન દેવાનો હશે એ બહેનો રિપોર્ટ આનામાં ખાલી દીધો હશે આનામાં નાખી દીધો હશે બહેનો સાથેનું હતું અને આના સાથે ગળાનું હવે એ સાથેનું હતું એ હલકા ડોઝનું દીધું હોય છે એ દવાઈઓ આના દેતે તે કરતા હતા તારી દવા છે એ તારી ચેવી હોય એની ચેવી હોય એમ તારી દવા જે છે દવા છોટું તળાવી છે તારી જે દવા છે મારા રિપોર્ટ પણ તારા રિપોર્ટમાં મારો આવી ગયું પણ તારો રિપોર્ટ મારા હા એમના મારા ગેર ચોર્યા છે લખી નાખો તારું નામ સાહેબ થયું એમાં મારું રાકેશ થયું પણ જે રિપોર્ટ મળે ને એ ગરમ લખી નાખે હા અને પાછું કેવું એ રિપોર્ટમાં વધારે નો આ ઓલાનો